પત્રી વાસ આવે છે છે નકની. હા વાસ તો આવે છે હવે. તારી બાજુથી આવે. ખોટી વાત છે, તમારી બાજુથી આવે ભાઈ. નાયો નથી તમે ઓલી નાયો એવું કરો. કેટલા દીથી? 4 દીથી. મારે લગભગ 4-5 દી થઈ ગયા. પણ એ ગુરુભાઈ પાણી આવે નહીં તો ક્યાંથી માણા નાય? એ પત્રી આપણે બે નથી નાય એવું નથી હો, આખું ગામ નથી નાયું. હા એ તો પાણી નું આવે તો એમ જ થાય ને. અરે એ પત્રી હજી 3-4 દી પાણી આવવાનું નથી. કેમ? અરે તો હું લાઈન નો ફાટી ગઈ પાણીની. પણ એ ગુરુભાઈ તો રિપેર નહીં થઈ જાય? એ પત્રી ગામની નાની લાઈન નથી ફાટી, મેન ટાંકો છે ને એની લાઈન ફાટી ગયેલી છે, એટલે એ થોડાક દી તો હજી હાલ છે તે આમ નામ. ઓહો એ તો હજી 1-2 દી નહીં નાવું પડે ને. અરે તો હું પત્રી નહીં નાવી, એમ તો પાછો હું છે ને થોડોક સ્પ્રે છાંટી નાવું એટલે વાસ તો ઓછી આવે. એમ તો હું ગુરુભાઈ પાવડર 100 રૂપિયા આવો. પણ પાવડર ઓછો ગણ કરે, સ્પ્રે વધારે. હા ઈ જે હોય. હવે 1-2 દી પાછા ઠેકાડી જાઉં, કાંઈ નાવું નથી. ગામ આખું નથી નાયું એટલે વાત હારી કહેવાય. એ પત્રી હું કહું, આમ જો ગામના નવરાઈ દેવી ને આપણે પૈસા રળી લેવી. પાણી નથી અને ગામના નવરાવા. અરે એ પાણી છે, ક્યાં? 1000 લીટરનો ટાંકો ભરેલો છે. એ તો નાય લેવાય ને. અરે મારા ઘરે નાય, તો ખાટીમાના ઘરે. ખાટીમાના ઘરે છે ને કોઈ નથી, ઈન સીધા દાદા બે છે ને જાત્રા કરવા ગયેલા છે હરિદ્વાર. તે શું છે? અત્યારે 10-15 દી નથી થવાના. તે ટાંકો એમ પડ્યો ને એને શું કામ લાગવાનો? એ પણ ન્યા તાળા માર્યા. પણ એ પત્રી એનો પાછળનો દરવાજો છે કે નહીં, ન્યા તાળું મારેલું છે, ઠેકીને નોઝર બાર લંબાઈ દેવી મોટરે કરીને, હે ફુવારો ચાલુ કરી દેવી, ગામના ને નવરાવી નાવું હોય એટલું અનલિમિટેડ 100 રૂપિયામાં. એ ગજુભાઈ હવે ઈ તો અડધી કલાકમાં ખાલી થઈ જાય હો. એ પત્રી ઈ તારે ક્યાં જવું, ટાંકો ખાલી ન થાય ઈ મારી જવાબદારી. બોલ. હા તે કાંઈ વાંધો નહીં, તો હાલો નોઝલ લંબાવી. તો ગામ છે ને નાવાનું તરસ્યું જ છે, નાવું જ છે, પણ ક્યાં પાણી વગર ક્યાં નાવું? હું કહું ફુવારો ચાલુ કરી દેવી, 100 રૂપિયા ભાવ, નાવું હોય એટલું ના નો પાડે ને ત્યાં સુધી છે ને પિચકારી ચાલુ જ રાખવાની. હા તે કાંઈ વાંધો નહીં કીધું, હાલો. હા તે હાલ. એ ખબરી મેં તને શું કીધું તું કે છે ને આ બોડીને પેલા છે ને ઉડી નાખવાની વાય અને પછી સવડા મરાવાના વાય. પણ ધીરજ દા મને એમ થયું કે આ મૂળિયા બહુ ઊંડા છે ને તે સવડા મરાવી દઉં ને તો ઊંડેથી નીકળી જાય ને. 2 દી બહાર ગયો ને આ સીધા સવડા મરાવી દીધા. પણ હું તો કહું મૂળિયા હોતે બોડી વહી આવ્યો ને એટલે માર્યા હતા. એ પેલા છે ને બોડીને હુડવાની ભાઈ. હવે હું છે ને હવે આખા ખેતરમાં છે ને બધા છે ને ઝાડા લઈ લે. હાલ એ તો લેવા જ પડશે ને. પણ ધીરજ દા બોલો પાણી છે કે પૂરું થઈ ગયું? હે પાણી તો તને આપ્યું એક સીમી. હવે એ તો નાની એવી શીશલી ખાલી લાવ્યા હતા ભરીને, એટલું પાણી તડકાનું કેટલું કાંઈ ગણ કરે? પણ પાણી જ નથી ને. પણ ધીરજ દા એ બધી વાત મેકો, મારે નાવું તો પડશે જ, તડકો બહુ લાગ્યો છે. એ રાંધવાના પાણીના માંદા છે. 4 દીથી તો પાણીની લાઈન તૂટી ગયેલી છે. પાણી ક્યાં આપણા ગામમાં આવે છે? પણ ધીરજ દાદા તડકો કેટલો છે. હું કહું છું હાલો અત્યારે ઘરે વયા જઈ ટાઢા પરે પાછા આવીશું. હા અને પણ નાના આટલા થોડોક વીણી નાખ. હાલ અલે હા હાલો. આમ નથી કરતો. 2 દી આમ ગયો ને બાર ગામ તાતો ત્યાં બધા સવડા મરાવી દીધા. હાલો તમે આમ શેઠે નીકળો, નાખતો આવું. એ હા આ પથુભાઈ બેઠા છે ને. બોલ ના ગાંડા. એ પથુભાઈ તમારું થોડું કામ હતું. શું કામ છે ગાંડો? પૈસા જોતા હે? એ પથુભાઈ પૈસા નથી જોતા. તો ભૂખ લાગી તાર ખાવું છે? સમજો ખાવાનું છે ને અંદર પડ્યું છે, ખાઈ લેજા. એ પથુભાઈ ખાવું નથી મારે. તો શું કામ છે? એ પથુભાઈ એને નાવું છે મારે. હે? એ પથુભાઈ 5 દીથા ગામમાં નળ નથી આવક ને તે અમારા ઘરે પાણી નથી, એટલે મેં કીધું પથુભાઈ ના ઘરે હે ને ટાંકો ભરેલો જ હોય એટલે તમારા બાથરૂમ માં ફવારે હું નાઈ આવું એટલું એક કામ કરી દો. મને નાવા જેવા નથી. એ ગાંડા 3 દીથા તો છે ને હું નથી નાયો, એમાં તું ક્યાં મારા ઘરે નાવા આવ્યો? સમજો ટાંકોય ખાલી છે ને ઉપરની ટાંકી ખાલી છે. એ પથુભાઈ તમે નથી નાયા? તો પાણી જ નથી એવું તો શું કરો? અને જો ગાંડા હજી મેં ફોન કર્યો હતો ને કે હજી છે ને પાણીની લાઈન રિપેર થવા છે ને હજી 2-3 દી થઈ જવાના છે. ઓ પથુભાઈ તાર નાયા વગર થોડો એટલે કેટલી ગરમી પડે. હું કહું એક કામ કરો, મારી પાસે મસ્ત પ્લાન છે. બોલો તમારે નવાઈ જાય મારે નવાઈ જાય. શું પ્લાન છે? પથુભાઈ આપણે હાલો વોટર પાર્કમાં નાવા વઈ જઈએ. એ ગાંડા તારી પાસે પૈસા છે નાવાના વોટર પાર્કમાં? એ પથુભાઈ પૈસા તો મારી પાસે નથી, પણ પૈસા તમારી પાસે તો છે કે નહીં? તમારા પૈસા મારા પૈસા બે તમે આપી દેજો. વાહ ભાઈ વાહ, તારા પીછે હું કામ બાપુભાઈ?
એ પથુભાઈ સૈતર મહિનો હાલે એટલું પુણ્યનું કામ કરાવાય માને ખવડાવે તીન પણ નવરા ગયા ને તોય તમારે તો પુણ્ય જ બોલશે હા તે વાંધો ને યાર કે આમ તો છે ને નાયા વગર કઈ મેળ પડવાનો છે નહીં. સમજો પથુભાઈ નાઈ લેવું અને વોટર પાર્કમાં હે ને જમી લેવું એટલે આપણે બેયનું કામ થઈ જાય યાર હાલ એ ધીરજ દાદા હવે ઘેરે જઈને પાણી ન હોય ને તો ઓલો જગ મગાવી લેજો ટાઢો નાવું તો પડશે જ તી મારે. એ ખબરી તને ખબર પડે છે એ જગના કેટલા પૈસા થાય છે? જો એમાં ઝાઝા થતા હોય ને તો ઓલી 20 વાળી છે ને બિસ્લેરી મગાવી લેજો બાકી મારે નાવું તો છે જ ત્યાં જ. અરે કરી છે હાલ હાલ તને હવડાવી દેવો છે હાલ. લે. એ પથુભાઈ ક્યાં ઉપડ્યા ગાંડો ને બે? એ ખબરી એ ગામમાં તો કઈ પાણી આવતું નથી એટલે છે ને વોટર પાર્કમાં નાવા જાય છે. વાહ પથુભાઈ વાહ. પણ હા એમાં રાયડા આવે છે એના પૈસા હું દઉં છું. ઓ એ જોવા ધીરા દાદા જોવા આવા જોવે માણસ અને તમારે યાર ધંધો કરી કરીને થાકી જાય એક નાવાના પૈસા નથી આપતા વોટર પાર્કમાં લઈ જાય ગાંડાને. એ ખબરી એટલું ખાલી નાવાની વાત નહીં હો પાછા જમાડવાના છે પથુભાઈ કીધું ખાવાનું ને નાવાનું બધું મારી માથે એમ કીધું એ વાંધો નહીં એ પણ ક્યાં છે એમ કેતો. ઈ એમી હે ને અહીંથી ભાવનગર જવાના છે ના વોટર પાર્ક નાચ્યું હતી ને ખાચ્યું હતી તમારું કામ ને એ ખબરી તમારું કામ ને ધીરા દાદા તારામાં કઈ ખર્ચો કરશે નહીં કે દાદા પથુભાઈ કેવા મારા હારા એ ધીરા દાદા જો તો ગાંડો કેવું બોલે છે અને તમારા ખેતરમાં હું બધા ઘોડી કામ કરું છું ઢેફામાં તોય ખર્ચો જરાય મારામાં નથી કરતા કાંઈ ખર્ચો કરો હાવ શીખણા સવો તમે. એ શીખણો નહીં કેતો હો. હાલ હવે હું છે ને તને વોટર પાર્કમાં નાવા લઈ જાઉં. હા. એ લ્યો એ રાત્રી હું આટા મારે આમથી આમ એલા કેન પા ઉપડ્યા વોટર પાર્કમાં નાવા હવે એ તો જાતો ટિકિટ એ મોંઘી હોય. એ ભાઈ ઈ બધું અમારે ન જોવાનું ઈ હે ને બિલ પથુભાઈ દેવાના છે વાહ ભક્તુભાઈ વાહ ઓ બાકી અને ખબરીનું બિલ મારે દેવાનું છે. હે હા તો કાંઈ વાંધો નહીં એમાં શું છે એ પથુભાઈ તમારા ભાઈ મગજ નથી હો. કેમ ભાઈ? હવે ઈ 500,000 રૂપિયા ટિકિટ દઈને તમારે ન્યા નાવા જાવું એની કરતા ગામમાં ને ગામમાં નાવ ને. એ ગામમાં 5 દિવસથી નળ નથી આવે હવે ક્યાં ગામમાં આવું. એ પથુભાઈ હું તમને નવડાવું તો એ પતરી પણ ગામમાં પાણી જ નથી તો પાણી ક્યાંથી લાવીશ? ઈ તમારે ક્યાં જોવું ઈ અમારે જોવું ને. એ ગાંડા તાર પતરી ફ્રીમાં નવડાવતો વોટર પાર્કમાં કાંઈ નથી. ફ્રીમાં ને ફ્રીમાં ને ભાઈ 100 રૂપિયા અનલિમિટેડ. એ ભાઈ અમારે નથી આવું અમારે ખાવાનું નાવાનું ફિક્સ થઈ ગયો પથુભાઈ આપણે વોટર પાર્કમાં હાલો હાલો એ અહીંયા 100 રૂપિયામાં નવડાવે છે તો ન્યા હું કેમ મારો ખોટો ખર્ચો કરાવે છે તું? તો ઈ ઘડીક નવરાવશે ને ઓલા વોટર પાર્કમાં આપણે જેટલું નાવું એટલું મજા આવે એ પથુભાઈ અનલિમિટેડ તો કીધું. એ ભાઈ અનલિમિટેડ કીધું જેટલું નાવું હોય ને એટલું 100 રૂપિયામાં એ પણ જેટલું નાવું એટલું નાવા દઈશ ને. હા પથુભાઈ તમે એમ કે બસ હવે નથી નાવું ક્યાં હોય તમને નવડાવવાના. એ ગાંડા તો હું કહું છું અને બહુ હવા છે ને આનો આખો ટાંકો ખાલી જ કરી દી ભલે કે તો અનલિમિટેડ આપણે પાણી ખાલી કરી નાખ્યાનું. હાલો હાલો તો હાલો એ વાત સાચી છે પતુભાઈ. એ ખબરી હું તને કહું છું હવે આ પથરી લઈ જાય છે આપણે નાઈ નાખવાનું છે ને અંદર તો નાવાનું જ છે ને. હાલો 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 આવતારો વિયો વાંચપા. એ પત્રી હું લાવ્યો આ બધાને ઘરાક. અચ્છા હા ઘરાક છે ઘરાક છે. નાવાનું બાકી છે? હા લે હવે ક્યાં પાણી આવે છે ગામમાં. હા ઉકળો બધું અહીંયા જ ભેગો છો. એ પત્રી હું કીધું કાંઈ નહીં. અરે એ બધું ઘોળ્યું ગયું જલ્દી નાવ નકરી વાય આવે નકરા ગંધાવ છો. એ તો બધું શરૂ કરી દે ને ઉપર હું કડિયું કાઢી નાખું. હા એ ગજુભાઈ જો ખોટની વાત પત્રીએ કીધું તો 100 રૂપિયામાં અનલિમિટેડ નાવાનું એટલે જ્યાં સુધી અમે નો કહીએ ને કે બંધ કરો ત્યાં સુધી છે ને પાણી બંધ નથી કરવાનું. અરે પથુભાઈ નો બંધ થાય અને બંધ થાય તો ઠોકો કરી નાખજો. હા બસ તો અંદર મારા ગાંડા પૈસા. હાલો લઈ લો 200 લઈ લો બસ અમારા ના ખબરી ના હા એ ઉપર આમાં છે ને પૈસા પડી જાય ને એટલે કડિયું કાઢી નાખું. એ ભાઈ હાલો. હા એ બધા હારવા જવું છે અલગ અલગ. ના ના ભેગા ભેગા જ તે પછી મોટર ચાલુ કરતા એ ખબરી આ મૂકી દે એક બાજુ એ નાખી દે ને ખબરી આમ ઉપાવે એમાં પૈસા છે. હાલો હાલો ભાઈ પાવી આવો. હાલો હાલો એ મજા આવી વાહ ભાઈ વાહ રાજો હમણે એ ચાલુ જ છે તમ તારા ના આયા કરો. વાહ ભાઈ વાહ એ મજા આવી મસ્ત હે પણ એ હું મજા આવી. ફૂલ સર્વિસ હા હા એ ગાંડા હા કંટ્રોલ આવે તને? એ કંટ્રોલ એ બંધ કર બંધ કરવો હવે ઘર ખડી ગયો. એ બંધ કરી દેવી. બંધ કરો બંધ કરો આ પછી બંધ કર. એ પથુભાઈ આ પૈયા પછી નકરી ખંજવાળ ક્યાં હોય એ બધાને ખંજોળ આવે છે. એ ભાઈ આ તમે પાણીમાં હું નાખ્યું તમને બધા નકરી ખંજોળ જ આવે છે. આ પાણીમાં ક્યાંય પાણી આવડા પાણીમાં
ના ના અમે કાંઈ નથી નાખ્યું એ તો આ ખંડોળ છે ને આવે છે અમને શું ખબર એ હાચું બોલો તો આ બધાને ખંજોળ આવે છે. એ મોટર ચાલુ કરે છે નવરાઈ દે રાવ દે એ નાવું નથી ઈ તો કયો પેલા ખંજવાળ કેમ એટલી બધી વાય છે એ ભાઈ ખંજવાળ તો વાય જ તને ખાઝવણી નાખી હતી